मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्य है मोक्षमूलं गुरुनी कृपा अखंड मंडलाकारं व्याप्तं येन सचराचरं तत्पदं दर्शितं येनं तस्मै श्री गुरुवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे। गुरु છે ને ગુરુ એને ગંગા સતી એમ કહે છે પિંડયન બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબાઈ એનો રે દેખાડું તમને દેશ। ગુરુને મોક્ષ મૂળ મેળવવા દો। પીવું હોય માગશે આંગળી ઊંચી કરજો પાણી પીવું હોય બાકી રહેવા દો। હમણાં મારા ભાઈ વાત થઈ હતી કે રણછોડદાસજી બાપુએ દર્શન આપ્યા કે હું લેવા આવીશ। બીજે દિવસે સવારે ઉઠી ભાઈ અને જેટલી જગ્યાએ દાઢીવાળા પાસે જતા હતા, ફરસાણવાળા પાસે જતા હતા, કરિયાણાવાળા પાસે જતા હતા, બધા પાસે જઈ એનું જીવન બહુ સારું હતું। તો બધા પાસે જઈને એને એમ કીધું કે મારે કઈ ભૂલથી કઈ કહેવાય ગયું હોય તો મને માફ કરો, મારાથી કઈ તમને ભૂલથી બોલાઈ ગયું હોય કે મારાથી ખોટું લાગ્યું હોય, મારી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરો। એ ખરેખર પવિત્ર અને સારા આત્મા જ હતા, પણ છતાંય જો માણસને સૂજી જાય છે ને, જાગી જાય છે ને, એનું જીવન ફરી જાય છે। એટલે આગળ આપણે જાય। સદગુરુ એનું કામ શું? પ્રથમ સદગુરુ નું કામ શું? સદગુરુ નું કામ છે મુક્ત કરવાનું। કોઈ પણ વ્યક્તિ હોય, આમાંથી કોઈ પણ વ્યક્તિ હોય આપણામાંથી, કોઈને એક રૂમમાં પૂરી દેવામાં આવે તો ગમે નહીં। આમાંથી આપણા જેટલા બેઠા ને એમાંથી કોઈને એમ કહેવામાં આવે કે તમને એક રૂમમાં પૂરી રાખવામાં આવશે તો ન ગમે। ચાહે બાળક હોય, યુવાન હોય, આધેડ હોય કે વૃદ્ધ હોય, કોઈને ન ગમે। બંધન આ વિશ્વમાં કોઈને ગમતું નથી। સદગુરુ બંદી છોડ છે। જીવ માત્ર આ કાયામાં બંધન છે, કાયાનું બંધન છે। આ કાયાની બહાર નીકળી જવું તો અત્યારે સંભળાય છે શું બોલું છું? અત્યારે આ કાયા છે, આપણે દરેક ને કાયા છે, બરોબર? કાયામાં છીએ એટલે બંધન છે। મોહ હોય એને કઈ ચિંતા ન કરવી, હજી કઈ બાકી રહેતું હોય તો જલસા કરવાનો, આનંદ કરવાનો। કાયા હોવા છતાંય જો મરી ગયા પછી કોઈ પણ વ્યક્તિનું શરીર છૂટી જાય ને પછી એમ કે મોક્ષ થયો તો એ કઈ વાંધો નથી મને, પણ આ જીવતે પહોંચવું તે પદને સદગુરુ સહાય હોય તમારી। અત્યારે જ આપણે શરીરની બહાર ઉભો રહીને વાત કરવી હોય તો, અથવા શરીરની બહાર ઉભું રહી જવું હોય તો, કારણ કે આજે જે કઈ વાતાવરણ છે આ કાયા છે, એક સાધન જ છે, ઘર જ છે। હજી આગળ તો બધું આગળ ઘણું છે। આ કાયા એક ઘર જ છે, મકાન છે। આ મકાન છે ગોરધનભાઈ, આ મકાન ની બહાર જવું હોય તો એ સીધા બહાર નીકળી જાય। એટલે હું અહીંયા આવીને પૂછું ગોરધનભાઈ તો કઈ તો બહાર ગયા, એમ આપણને એમ કોક એમ કહે કે ભાઈ અશોકભાઈ તો એમ કહે કે બહાર ગયા, બાપભાઈ તો એમ કે બહાર ગયા।
અંદરથી આની બહાર નીકળવું કેમ? इस नगरी का 10 दरवाजा, बीच में पवन का थंभा, आवन जावन कोई देखे नहीं, यही बड़ा अचंबा। आ है ने सदगुरुना गमनी વાત છે। ગુરુ ગમ વિના વાત જો કોઈ નાનું મોટું નથી કરતો। ગુરુ ગોવિંદ દોનો મિલે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપની કે ગોવિંદ દિયો બતાય। ગુરુ છે ને, ગુરુ એ કોઈ એવું પદ છે, સદગુરુ પદ સબસે અધિક હૈ। હું આ શરીરની વાત નથી કરતો એટલે કોઈને એમ ન થાય કે આ છોકરો આવીને ચાલુ થઈ ગયો। મારી વાત મને છોડો, તમે મૂળ વસ્તુમાં વયા જાઓ, કારણ કે મને ક્યાંય દાવો આવશે નહીં। દાવો પરમાત્મા મને કરવા ન દે, સદગુરુ કરવા ન દે, કારણ કે મને એમ કીધું છે ને તું મારો નો કરજો, હું તને નચાવું એમ નાચવાનું। નાચવા વાળાને કઈ દાવો ન હોય, કારણ કે નચાવવા વાળો અલગ હોય, નાચવા વાળાને કઈ લેવા દેવા ન હોય, કારણ કે નચાવવા વાળો અલગ હોય। એમ હું આખા વિશ્વના નાચનો ન કરજો, એ નચાવે છે એટલે હું અહીં નાચવા આવ્યો। મારી ફરજ છે, મારે સત્ય કેવું છે, મારી કર્તવ્ય ફરજ। દરેકની કર્તવ્ય ફરજ આવે છે। પત્નીની ફરજ આવે, પતિની ફરજ આવે, બાળકોની ફરજ આવે, મા બાપની ફરજ આવે, સદગુરુની ફરજ આવે, સંતની ફરજ આવે, શિષ્યની। એક ભાઈ મને પૂછ્યું, એક ભાઈ એક જણાને પૂછ્યું કે આ દુનિયામાં કે ગુરુ કર્યા પછી તરત જ કામ પૂરું થઈ જાય? તો કેમ નક્કી નહીં, ગુરુ કર્યા પછી 12 વર્ષ થાય, 12 મિનિટે થાય, 12 મહિના થાય, જન્મોય વયો જાય, કેટલાય જન્મ વયા જાય। ગુરુ કર્યા પછી કામ પૂરું થઈ જાય? તો કે એમ કઈ નક્કી નહીં। તો કે તો હારું, આ તો નક્કી નહીં, તો આમાં મહેનત તો કઈ, તો જેવી તારી મહેનત ને જેવું એ પરિણામ એમ થાય। તો કે આમાં હેલું હું, તો કે ગુરુ બની જા। કાંઈ માથાજીક જ નહીં। અને અમારે એક ભાઈ ગુણુભાઈ છે ને, છોકરો મને બહુ સારી વાત કરી। મેં કીધું એલા સુધરવાનું કોને? તો કે ગુરુજીને। આ ત્યાં સારી વાત કરી, પણ કે સુધરવાનું જેને સુધરવું હોય ને હોય, ન સુધરવું હોય એને સુધરવાનું થોડું હોય। પછી મેં પાછું પૂછ્યું, સુધરવાનું કોને? તો કે ગુરુજી તમારે। મને નક્કી થઈ ગયું, નક્કી તો કરવું જોઈએ ને, કાંઈક તો કરવું જોઈએ। હવે વાત ક્યાં જાય છે કે ગુરુ છે ને એ મુક્ત કરે, ગુરુ બાંધે નહીં। મને એક વ્યક્તિ મળેલી, એને કીધું, મને કે પ્રેમ છે ને એ મુક્ત કરે, બાંધે નહીં, અને મોહ છે ને એ બાંધે। પ્રેમ મુક્ત કરે અને મોહ બાંધે। સદગુરુ બાંધે નહીં, મુક્ત કરે। સદગુરુ એને કહેવાય છે મુક્ત કરે। તો કે મુક્ત કઈ રીતે થવું? તો કે કાયામાંથી મુક્ત કેમ થવું? તો કે કાયામાંથી મુક્ત કેમ થવું? તો કે મીરાબાઈ ચોખા શબ્દમાં કહે છે, આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે। જ્યાં સુધી પોતાના આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી જન્મ મરણ ચાલુ છે। પોતાના આત્માનું જ્ઞાન થયા પછી પણ જો એ અભ્યાસ છોડી દે અને એને જો કાંઈ પોતાના આત્માના કલ્યાણમાં કાંઈ લેવા દેવા નહીં હોય તો એ ચૂકી જાય। આ વાત હું ખાલી વાર્તા નથી કરતો। ધ્યાન અને ધારણા કાયમ કરવાને, કાયમ કરવો અભ્યાસ। આજે હું તમને કહું, મારે આ શરીર છે એ મારું સાધન છે। એમાં પીડા આવે તો રાયડું પાડવું, ડોક્ટર પાસે ગયો તો હમણાં કંઈક દુખતું હતું તો એ બધું કરવાનું છે, પણ એ હું સાધનને આપું છું। હું તો મારી અંદરની સ્થિતિમાં છું, રાયડું પાડું છું, પણ મને અંદર કાંઈક તો મારી અંદરની સ્થિતિ બંધાવી જોઈએ ને। આપણી અંદર કાંઈક તો આપણી અંદર પરમ તત્વ તરફની પોતાની સ્થિતિ જોઈએ ને। આપણે આત્મજ્ઞાનની અંદરની પોતાના આત્માના પોતાના નિજ સ્વરૂપની સ્થિતિ જોઈએ ને, તો નિજ સ્વરૂપમાં કેમ જવું? તો કે માથું કાપીને દઈ દઉં કે આમાં ભજન ગાયું, શીશ રે ઉતારો તમે તમારું। શીશ ઉતારવું કેમ? એ કે તમે તમારું શીશ ઉતારો તો રમાડી દઉં 52 ની બાર। આ શરીર છે ને 52 નું બંધારણ છે। આ કાયા રહી ને એ 52 પન્નાની બાજી છે, 52 નું બંધારણ છે। એ 52 ની બાર કેમ જવું? તો કે શીશ ઉતારો। તો શીશ કેમ ઉતારવું?
તમારું નિજ સ્વરૂપનું જ્યારે તમને ખ્યાલ આવશે ને, તમે તમારા સ્વરૂપમાં લઈ થાઓ ને, એટલે તમે શીશથી પર થઈ જાઓ. કારણ કે શીશમાં 5 વિષય હોય. 5 વિષય की पार है बाका नाम कबीर. પછી પોતાના સ્વરૂપ નિજ સ્વરૂપ કો જાના નહીં તો ભગવાન ક્યાં કરે. એટલે આમ 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 અંદર એક નક્કી કરી લ્યો. આજે એક જગ્યાએ સત્સંગમાં ગયો ને બપોરે, મેં કીધું તું કાંઈ ન કરતો, કાંઈ નહીં, કાંઈ કોઈને દેતો નહીં, કાંઈ પરમાર્થ કરતો નહીં, કાંઈ ન કરતો, કાંઈ નહીં, તારા સ્વરૂપમાં તો સ્થિર રહીશ ને. આટલી દયા કર, તું તારા નિજ સ્વરૂપમાં સ્થિર રહે. પણ એ કેટલું અઘરું છે ખબર છે? પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર રહેવું, કાંઈ ન કરવું, એ એટલું બધું અઘરું છે ને કે જેની કોઈ સીમા નહીં. કાંઈ ન કરવું એ એટલું બધું અઘરું છે કે જેની કોઈ સીમા નહીં. કારણ કે કાંઈક તો સાધન લેવું જ પડશે. તો સાધનને એવી રીતે ટર્ન કરી નાખો કે સાધનનો ઉદ્દેશ પરમાત્મા થઈ જાય. એક સમય હોય, હું નાનો હતો ને ત્યારે મને ધંધો કરવામાં પૈસાની લાલચ હોય કે ધંધો કરું ને પૈસા મળી જાય, પૈસા જોઈશે, પૈસા જોઈશે, પૈસા જોઈશે. પછી એ જ વસ્તુ કઈ રીતે ટ્રેન થઈ જાય કે પછી શું થઈ જાય કે જો તમારા લોકોને શું થઈ જાય, પેલા ભૂખ હોય, પછી શું થાય કે ભૂખ ન રહે, ફરજ આવી જાય. હવે આ બાળ ગોપાલ છે ને મારી ફરજ છે ને એટલે હું આ કરું છું, આખી ગતિ ફરી જાય. દ્રષ્ટિ કેમ ફરે? દ્રષ્ટિ હરિગુરુ સંત મળે ને તો પ્રથમ એની દ્રષ્ટિ ફરે, બીજું એની વાણી ફરે, બીજું એના વિચાર ફરે, બીજું એનું વર્તન ફરે. એની અંદર ફેરફાર થાય. બાહ્યથી ખ્યાલ નહીં આવે. એમ તમે કોઈક એવા દાખલા તરીકે આજે આપણા માયલા જતા હોય તો કોઈ જુગાર રમવા વાળો માણસ એની યાર બેવું પડે, એટલે એમ બાહ્યથી તો એ કેવલ જુગારી યારે બેઠો છે, તો એમ બાહ્ય દ્રષ્ટિથી કેમ નક્કી કરશો તમે? બાહ્ય વાતાવરણથી કઈ હરિગુરુ સંત નક્કી ન થાય, કોઈ દી ન થાય, ભૂલ ન કરતા એમ. પણ એની અંદરનો, તમારી અંદરનો ઉદ્દેશ શું છે એ નિશ્ચય બળ પડે. એટલે હું ખાસ કહું કે નિશ્ચય બળ પડે. તમારા તમામ કર્મનો ઉદ્દેશ તમારા પોતાના આત્માનું કલ્યાણ થઈ જવું જોઈએ. બધું કરો એમ. છોકરાઓને પ્રેમથી જમાડો. યાર શીરો ખવડાવો તો કાજુ બદામ વાળો ખવડાવો, હું ક્યાં ના પાડું છું. ઘરવાળાના પ્રેમ કરતા હો તો એવી રીતે પ્રેમ કરો કે જગતના લોકો શું પ્રેમ કરે, સંતો સાધુ ને મહાપુરુષો જેવો પ્રેમ કરે ને એવો જગતના લોકો ન કરી શકે. કારણ કે એ તો પ્રેમની મૂર્તિ હોય, પણ એની દ્રષ્ટિ પાછળનો ઉદ્દેશ છે ને એ પરમાત્મા છે. એ હાલતો હોય ને તો પ્રેમથી હાલતો હોય, એ જોતો હોય તો પ્રેમથી જોતો હોય, એ ખાતો હોય તો પ્રેમથી ખાતો હોય, એ બોલતો હોય તો પ્રેમથી બોલતો હોય. પણ એની અંતર્ગતિ છે ને પરમ તત્વ પરમાત્મા થઈ ગયું. અંતર્ગતિ તમારી કઈ છે? તમારી અંતર્ગતિ ઉપર મહત્વ છે. તમારી અંદરની સ્થિતિ કઈ છે? એટલે પ્રથમ લક્ષણ છે તમે તમારા આત્માની ઓળખ કરો. બીજું, આત્માની ઓળખ કરો તો જ જન્મ મરણ મટે. તમારા અંતરાત્મામાં તમને તમારો ખબર ન હોય, આજ મને ગોવર્ધનભાઈ ને ખબર નહીં, ઘરની ખબર ન હોય તો હું ક્યાં જાઉં? બાબા મારું એમ પોતાના નિજ સ્વરૂપ કો જાના નહીં તો કુરાન ક્યાં કરે? जिसको નહીં. એટલે પોતાના આત્મ સ્વરૂપમાં પેલા પોતાના આત્મ સ્વરૂપને પામો કે હું આત્મા છું. શરીર નહોતો ત્યારે ક્યાંક હતો. હું પ્રહલાદકોટમાં હતો એટલે જ અહીંયા આવ્યો. એમ શરીર નહોતું ત્યારે આપણે બધા ક્યાંક હતા તો ખરી, 100% હતા એટલે અહીંયા આવ્યા. તો અહીંયા આવ્યા તો આપણે છીએ, અત્યારે હાજર છીએ, આપણે બધા પ્રગટ છીએ. તો કે શરીર તો આપણે નથી તો કોણ? તો હવે તો એ તો વાત હતી. તો કે હવે શરીર છોડી નહીં જવું છે તો ક્યાં જવું છે? અહીંથી હું પાછો પ્રહલાદકોટમાં જઈશ, કારણ કે મને મારા ઘરની ખબર છે. એમ આપણું સ્વરૂપ કયું? આપણું આત્મ તત્વ છે, આપણું સ્વરૂપ છે. આપણે આપણા આત્મ સ્વરૂપમાં જવું હોય તો કેમ જવું?
એટલે હમણાં એમ કહેવામાં આવે કે આજે રાત્રે 1 લાખ રૂપિયાની નોટ બધાને દેવામાં આવશે, આજે જેટલા રહ્યા એટલાને 1 લાખ રૂપિયા આપવામાં આવશે, અને આજે સવાર સુધી બધાએ રોકાવાનું છે, કોણ ઘરે જાય? અને એમ કીધું હોય કે તમારા આત્મ સ્વરૂપમાં તમારે સ્થિર થવા માટે 1 રાત રોકાવાનું છે, તો જે વસ્તુ તમારા જન્મ મરણ મટાડે એ કિંમતી કે કાગળિયા કિંમતી? કિંમતી તો તમે છો ને. ચક્કર માંથી બહાર નીકળો એ કિંમતી કે ઓલો કાગળિયા કિંમતી? ખબર નહીં. અને ગેરંટી મને લાખ મળે તો હું બેઠો રહું. હા, ગોરધનભાઈ મને કે હવાર લાખ એટલે હવાર સુધી બેઠો રહું. કૃષ્ણને કહી દો આજ ગોરધનભાઈ સત્સંગ ભજન હરિહર હવાર નાસ્તો કરીને આવી. હું કામ ખબર છે, કાલે હવારે હું લાખ રૂપિયાનો હરિહર ને ભજન સત્સંગ કરી નાખું. ચિંતા ન કર. એટલે વાર્તા નથી કરતો હું આ કે ના ના તારે મીઠું બોલવું ને, તને તો મીઠું બોલતા આવડે, ભૂલ ન કરતા. તમારે હાલવું હોય તો મારે ભેગું હાલી જજો, આપણે 2 લાખ રૂપિયા વાપરી નાખશું. મને કઈ પૈસા એ કઈ મતલબ નથી. કાગળિયા તો ખાલી જરૂરી છે, સાધન છે ને, એમાં કઈ ખોટું નથી. જીવન છે ને એ મહત્વનું છે. જીવન છે ને, તમે આમ 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 હાલતા હો ને, તમે કઈક એવું 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 કેમ આજ કમાઈ તો કરવી પડશે ભાઈ. હા કાના, આ જય ગુરુમાતભાઈ ભલે આવે કાંઈ. તમે હા કાના જય ગુરુમાત 2 ભાઈ. તમે ને તમે અંદર એક 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 કામ કરો. હાલો હું એક વાત કરું ગુરુકૃપા. આપણે જી ટ્રેનમાં બેહી, ઈ ટ્રેન જ્યાં જતી હોય અહીંયા આપણે પોગીને અમદાવાદની ટ્રેનમાં બેહી, અમદાવાદ ટ્રેન જ્યાં જતી હોય ત્યાં પહોંચી. બોમ્બેની ટ્રેનમાં બેહી તો બોમ્બે ટ્રેન જ્યાં જતી હોય, દિલ્હીની ટ્રેનમાં બેહી, જમ્મુ કાશ્મીર, એમ પરમાત્માની ટ્રેનમાં બેહી જાવ ને. આ બધું હાલવા દો ને, મને ક્યાં વાંધો હોય. આત્મકલ્યાણની ટ્રેનમાં બેહી જાવ ને, એમાં ભલે ઠેબોચડું આવે, ઠેબોચડું આવે ને ભજીયા વખણાતા હોય તો ખાઈ લેવાના પ્રેમથી ભજીયા. ગળી ચટણી લેવાની, તીખી ચટણી લેવાની, ભેગી ચા લેવાની. હું ક્યાં ના પાડું છું તમને ભજીયા ખાવાની? કોઈ વસ્તુની ના પાડતો કે ના ના ઘરવાળાને તમે ત્યજી દો, કે ઘરવાળીને ત્યજી દો, કે છોકરા અરે કાગળિયા કોઈ વસ્તુ તજતા નહીં, બધું રાખો, ખાઓ પીઓ મોજ કરો, પણ ઉદ્દેશ એક નક્કી કરો કે મારી ટ્રેન છે ને એ આત્મકલ્યાણ હોવી જોઈએ. તમને ખબર છે, એક સંત, એક સાધુ, એક મહાપુરુષ આખા વિશ્વ કરતા મહાન છે. આખા વિશ્વની સંપત્તિ, આખા વિશ્વની સત્તા, આખા વિશ્વની તમામ વસ્તુ મૂકવામાં આવે ને, યુનો મૂકી દે ને, એના કરતા એક સંત, એક સત્પુરુષ છે ને મહાન છે. એ કેમ સમજાય? અને તમે એ બધા આપણે બધા એના અધિકારી છીએ. સમજાય કઈ આમ ઉતરે? આપણે એના અધિકારી છીએ. એક સંત અને એક મહાપુરુષ હોય ને એટલે આખા વિશ્વની સત્તા રહીને, આખા વિશ્વની સત્તા તો એક સંત, સાધુ અને મહાપુરુષની તોલે ન આવે. હવે તમે એ છો, તું એક મહાપુરુષ છો, તમે મહાપુરુષ છો, તમે સંત છો, તોય જો જગતની કિંમત વધી જાય તો હું કરું? સમજાય છે? એક આદ્ય શક્તિ હોય એ આખા વિશ્વનું કલ્યાણ કરી આવી. ખબર છે? આ બધા ભૂકા કરી નાખે. આજે કઈ હું કેવું મારે તમને કેમ સમજાવું? એટલી તાકાત આ સત્પુરુષોની એટલી તાકાત છે. સહજ કરો, સરળતાથી કરો, સહજતાથી કરો, પણ ભજન ભૂલો કોઈ પણ રીતે કરો. અને ખૂબ જરૂર છે અત્યારે એટલી બધી જરૂર છે ને કે જેની સીમા નહીં. ઈ કેમ સમજાય? હું એમ કહું કે ઘરવાળી એમ કે અત્યારે જો તમે ગમે બીજું કઈ કરતા નહીં, પૈસાની જરૂર છે, ને આ ઘરમાં દાળ નથી, ચોખા નથી, તેલ નથી, મીઠું નથી, અને મહેમાન આવવાના છે, ખવડાવવાનું છે. એમ આખા વિશ્વની વ્યવસ્થા છે ને, એમાં પરમ તત્વ પરમાત્માના ભજનની ખૂબ જરૂર છે. એક સાધુ સંત મહાપુરુષની ખૂબ જરૂર છે. એ કેમ સમજાય? કેમ જાગૃત અવસ્થા આવે?
કેમ કેમ અંદર 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 સ્થિતિ કેમ થાય, ખરેખર જરૂર છે. એ ક્યાં જવું મારે તો, હાવ હાવ આમ આ જગત કરે એમ તું કરત હે, એમાં તે શું કરી અદકાય. આખું જગત એટલે શું ખબર છે? જેને ખાલી 5 વિષયમાં રસ છે એ. આપણે એમ એમ હું નથી કે કોઈ વ્યક્તિ જગત એટલે હું કે જેને કઈ મતલબ જ નથી પરમ તત્વ પરમાત્મા હારે, જેને કોઈ આત્મકલ્યાણ તરફ મતલબ જ નથી, એ જગત. સમજાય છે? આમ 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 બટુભાઈ જેમ છે, એક એક સેકન્ડ છે ને એક એક સેકન્ડ નો સદુપયોગ કરવાનો વિચાર કેમ ન આવે? એક એક શ્વાસનો સદુપયોગ કરવાનો વિચાર કેમ ન આવે? કે આપણા શ્વાસનો સદુપયોગ કઈ રીતે થાય, આપણા જીવનનો સદુપયોગ કઈ રીતે થાય, આપણું જીવન એવું કેવી રીતે જીવાય કે જેથી આપણું અને આખા વિશ્વનું કલ્યાણ થાય. કઈ રીતે વિચાર એમ એમ અંદર અંદર ખટક કેમ ન જાગે, એમ કેમ ન થાય? મનુષ્ય જન્મ વારે વારે નહીં મળે. અને તમે પોતે જ બાદશાહ છો, તમે પોતે બાદશાહ છો, પણ આળસ શું કામ કરો? બાપુ કાલે રાખો ને, આવતીકાલે કરશો, પરમદી રાખો ને. એટલે પણ તમને આળસ કેમ થાય છે? અરે ઘૂઘરો પકડી લ્યો, ગમે એવો ઘૂઘરો પકડાય કે જે ઘૂઘરાનો આધાર લઈ અને પાર પોગી જવાય. ગમે એટલે આ વિશ્વમાં ઓછા ઘૂઘરા છે. ઘૂઘરા શું કામ છે? તો ઘૂઘરાથી ઘૂઘરાને રમાડવા વાળો હોય ને એની પાસે પહોંચી જવા માટે ઘૂઘરા છે બધા. કોઈ પણ ઘૂઘરા હોય ને, સમજાય છે? તમને જે ગમતા હોય ઘૂઘરા વાપરો, મને કાંઈ વાંધો જ નથી, પણ એનાથી આત્મકલ્યાણ તરફ વળી જાઓ. દ્વેષ નહીં, રાગ નહીં. રાગ એનું નામ પકડ, દ્વેષ એનું નામ નથી ગમતું, અણગમો. રાગ ને દ્વેષ કરો પ્રેમથી. ત્યાગ રાખો થોડોક. આજે કોઈ વસ્તુની ઉપર રાગ હોય, મારું હોનું તિજોરીમાં પડ્યું એટલે મને રાગ હોય, પણ જો ત્યાગ આવી જાય ને તો એ રાગ નીકળી જાય. બાપુ આવી વાતો કરો, ખાલી વાત કરો. ત્યાગ તો જોઈએ ને, ત્યાગ વગર ત્યાગ વૈરાગ તો બહુ આઘો છે. ત્યાગ વૈરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન અટકે. ત્યાગ વૈરાગમાં તો ભૂલે નિજભાન. આ શરીર અને મન, તન અને મનની શુદ્ધિ જ્યારે તમે ભૂલશો પાનભાઈ, ત્યારે અરસ પરસ મળશે એકતા. આખા જીવનમાં 70, 80, 50, 40, 20, 30 વર્ષમાં શરીરનો ભાવ ભૂલાણો એકવાર એવું યાદ આવે કે શરીર નથી એમ. ખોટે ભાવ આખું દેહાધ્યાસ છૂટો હોય તો બહુ આગળ છે. જનક વિદેહી કહેવાય. તમને ખોટે યાદ રહે કે તમે આત્મા છો, શરીર નથી. એવું કે આ શરીર દેખાય એ જ તમે છો, અને શરીર દેખાય એ તમે હો તો થોડો દઈ દો કોઈને. હું થોડું મસાણે જવા દવા ને તો હું દઉં કોઈને. આ મારી માલિકી હોય, આ જો મારી માલિકી હોય તો હું કોઈને ન દઉં. ગાંડો થઈ ગયો કોઈને દઉં? આમાં મારું કઈ હાલ એમ નથી. આની રાખ થવાની ગેરંટી. સાધુ સંત ફકીર ઓલિયા સંસારી ગમે હોય એની રાખ થવાની. એમાં કાંઈ હાલે નહીં, એમાં કોઈ લાગવક ન હાલે. માટી મેં એક દિન માટી મિલ કે રહેગી. તો એવી કઈ વસ્તુ છે, એવી કઈ જગ્યા છે જ્યાં આપણે આ કાયા છે ત્યારે અને કાયા ન હોય તોય આપણે ઉભા રહી ગઈ. આપણે પોતે, હું શરીરની વાત નથી કરતો, હું ઘણી વાર સત્સંગમાં વાત કરું. અત્યારે એકવાર કહી દઉં, આમાં ન હોય ને ખ્યાલ આવે. એક સંત મહાપુરુષ હતા, મારે સત્સંગમાં ઘણી વાર આ વાત કરું, પણ મને ગમે, હૃદયમાં બેસી ગઈ આ વાત. આવી મજા આવે એવી વાત છે. સંત મહાપુરુષ હતા ને, એને 2-4 શિષ્ય હતા. એમાં એક ગુરુ મહારાજની તબિયત બહુ બગડી એટલે લઈ ગયા દવાખાને. એ કે ગુરુ હારો નહીં, કે તમે થોડુંક તો ધ્યાન રાખો, બહુ ખરાબ તબિયત, ચાલો દવાખાને. જો હું સ્થિતિ બતાવું છું.
એક દિન એસા આયેગા, સદગુરુ લજ્જા રાખે. તમે જાગો, આમાંથી જાગો, 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 જાગવાની વાત છે. જાગો. આમાં કઈ પરમાત્મા કોઈનો ઈજારો નથી. મૂળ વસ્તુ છે ને પરમાત્મા ઈજારા વાળી વસ્તુ નથી કે હું જાનો માલિક, એવું ન હોય. સ્વતંત્ર છે, મૂળ વસ્તુ સ્વતંત્ર છે, ઈજારો ન હોય. હવે થયો કેવું કે એને દવાખાને લઈ ગયા એટલે ડોક્ટર બધી સોયું બયું રાખીને, ડોક્ટરને તો મોજ જ આવે, કઈ ઘટે નહીં, ક્યાંય બાકી ન રાખે સોયું મૂકવાનું. ધ્યાન આપો, શાંતિ. હવે એમાં ડોક્ટરે કીધું કે તમારી કે અડધી કલાકનો સમય છે, તમે વધારે શ્વાસા નથી. હવે તમારે બોલે ગુરુ મહારાજને કીધું કે તમે એક કામ કરીને યાર, વધારે શ્વાસા નથી તો એક કામ કર, આમાંથી આ હોયું બધી કાઢ નાખ. આ હારું ખોટે ખોટું નડે, કાઢ નાખ. આ બધા ઓલા પંપ આ બધા તાર ચાર્જ જોતો યાર, ભાઈ ઓલા ભાઈ પૈસા વાળા કહી દઉં, આ કાઢ નાખ, કાગળિયા બગડિયા બધા હોયું બધું. પછી કે ઓલા એક જણા કે હાલી કે મને ઉભો કરતો, ઉભો થયો. ધીમે ધીમે ડોક્ટર ને કહેવાય તારે મારું કઈ કામ છે? ડોક્ટર કે ભાઈ આ તમને આટલી તકલીફ, અડધી કલાક છું ને હું, તો કે હવે કઈ ચિંતા કરો ભાઈ, કે મને હાથ દે લાય. કે બે જણા ટેકો લઈને હાલતા થઈ ગયા, હરવે હોસ્પિટલ ની બહાર નીકળ્યા. હાલતા 1 પગલું, 2 પગલું, 3 પગલું, દવાખાનાની બહાર નીકળ્યા. હાલતાથી હરવે હાલતા અડધી કલાક થઈ, પોણી કલાક થઈ, કલાક થઈ ને તો પોતે એમને ઉભા રહ્યા ને શરીર પડી ગયું. આ વાત છે, પોતે ઉભા રહ્યા અને શરીર પડી ગયું. સમજાય છે? બાદશાહ કે હું તો ઉભો જ છું, તું ઉભો રહી. કે આમ બાદશાહ હવે આમાં એને ગોઠવણી હાલે એવું નથી. અમારે એક ભાઈ છે ને, એ બહુ ઓશોમાં ને બધી રીતે અને જ્ઞાનમાં ને બધી રીતે હતો. એને હરજીવન બાપાની કે પરીક્ષા કરવી, હરજીવન બાપાની પરીક્ષા કરવા આવ્યો કે જોઈ લો હરજીવન બાપા પામેલા હે કે નહીં. કે હું કે હરજીવન બાપા કે તમે બધા બહુ હરજીવન બાપા કરવા પામેલા અને બહુ આમ વધારે ઓવર જ્ઞાની. એટલે મને કઈ દ્વેષ નથી, પણ મને બીક લાગે બહુ ઓવર જાય ને તો. એમાં આવ્યા હરજીવન બાપા, એટલે કારણ કે ભરોસો નથી, એમ નક્કી નથી મને કઈ રીતે આ બોડીની શું પોઝિશન થાય. એટલે હરજીવન બાપા પાસે આવીને એ કે હું હરજીવન બાપાની પરીક્ષા કરું. આવીને બેહી ગયા પેઢીએ, ગુંદાવાડી પોલીસ ચોકી. હરજીવન બાપા મૌન ને ઈ મૌન. બાપા એક શબ્દ બોલ્યા નહીં, ઓલો એક શબ્દ બોલ્યો નહીં. પોણી કલાક થઈ એટલે એ ભાઈ નીકળી ગયો. પછી કે હરજીવન બાપા હતા ને એ પામેલા હતા, એની પાસે વસ્તુ સ્થિતિ હતી. હવે એવી હસ્તી, એમાં કુદરતને કરવું નહીં. એ ભાઈને જુનાગઢમાં ગયા, તબિયત મોરી હતી, જુનાગઢ ગયા ને એ કોમામાં આવી ગયા. સમજાય હું બોલું? પરમાત્મા, મને એવું લાગે છે કે પરમાત્માની દયાનો ફેર ન પડે. મૂળ વસ્તુ સ્થિતિ છે એની કરુણા. કોમામાં આવી ગયા ને એ 2-4 દી કોમામાં રહ્યા ને પછી કઈક એની બધી વ્યવસ્થા. કોમામાં આવે ને એટલે મને એવું થોડોક ખ્યાલ છે, કોમામાં આવે ને એની અંદરની સ્થિતિ છે ને એ ખબર નહીં કેમ હોય, મને બહુ જાજી અનુભવ નથી, પણ એમ કહેવાય છે કે એની પોતાની કઈ સ્થિતિ ન હોય, કઈ નક્કી ન કરી ગઈ કોમામાં કઈ રીતે હું સ્થિતિ હોય. વિચાર કરો આ બોડીનું શું થાય? અભિમાન શેનું કરવું? આમાં અહમ કરવા જેવી ચીજ શું છે? મને કઈક આમાં મને આમાં કઈક અહમ કરવા જેવી ચીજ તો સમજાવી જોઈએ કે આમાં આ વસ્તુનું હું આમ અહમ કરું. કઈક તો નક્કી થવું જોઈએ કે આ ચીજ અભિમાન કરવા જેવી છે. મને તો કઈ દેખાતું નથી. કઈક તો એવી ચીજ દેખાવી જોઈએ ને કે આપણે એની અંદર આપણો દાવો કરી શકીએ. અને જે આપણું આત્મતત્વ છે ને એનાથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કાંઈ નથી. હવે કેમ કરવું? શાંતિ અને સુખ પરમ તત્વ પરમાત્માની અંદરથી જ આવે છે, એ નક્કી થાય. શાંતિ અને સુખ પરમ તત્વ આખા વિશ્વને પરમ તત્વ અને પરમાત્માની અંદરથી જ આવે. કેમ નક્કી કરવું? કેમ નક્કી થાય?
શાંતિ અને સુખ, જે કઈ સુખ મળતું હોય ને, પછી જેને જે સુખ મળતું હોય પણ આવે છે પરમ તત્વ પરમાત્માની અંદરથી જ. કદાચ તમને પૈસાનું સુખ મળતું હોય, મને પૈસાનું સુખ મળતું હોય, કદાચ ભોગનું સુખ મળતું હોય, કદાચ ગાડીનું સુખ મળતું હોય, કદાચ બંગલાનું સુખ મળતું હોય, કદાચ ફેક્ટરીનું સુખ મળતું હોય, કદાચ હરખું પડી જાય એનું સુખ મળતું હોય, પણ આવે છે તો એના દરબારમાંથી જ. તમામ સુખ પરમ તત્વ પરમાત્માના દરબારમાંથી જ આવે છે. હવે સુખ જ્યાંથી આવે છે, જ્યાંથી આનંદની ઉત્પત્તિ છે, જ્યાંથી પરમાનંદની ઉત્પત્તિ છે, અહીંયા ઉભા રહી જાય તો સમજાય છે. કબીર સાહેબ એક સરસ સાખી બોલ્યા છે, ઘણી વાર બોલું છતાંય કોઈ આવો આવો દેશ હમારડે. જો એમાં કોઈને ભેદ નથી રાખ્યો. કોઈ આવો આવો દેશ હમારડે જ્યાં સદાય જીવે સંત. એક એવો દેશ છે, હે મારા નાથ, આ પાકિસ્તાન દેશ, ભારત દેશ, અમેરિકા દેશ, ચીન દેશ, કેનેડા દેશ, ઓસ્ટ્રેલિયા દેશ, એમ સંતોનો એક દેશ છે. એમાં કબીર સાહેબ ચોખ્ખા શબ્દમાં કહે, કોઈ આવો આવો દેશ હમારડે સદાય જીવે સંત. આવું કેમ કહે છે કે અહીંયા કાયમ સંતો જીવે? સ્વાંતુ વર્ષે જીણે જીણે મોતીડે. અહીંયા સ્વાંત, સ્વાંત એટલે અમૃતના બિંદુ. સ્વાંત 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 વર્ષે જીણે જીણે મોતીડે. અહીંયા તમો રહેજો નિશ્ચિંત, કોઈ ચિંતા નહીં. એવો એક દેશ છે. અટાણ તો જો મને પગ દુખે, હાથ દુખે, હરખું આવે તો સારું હવાર પાડવાની. જો ગોળી ખાઈશ નહીં ને તો આ પકડાઈ જાય. હમણાં મને વાની તકલીફ વધી ગઈ છે, કારણ કે આમાં બહુ ધ્યાન ન રાખ્યું હોય શરીરમાં તો શરીર તકલીફ આપે. આપણે બહુ શરીરનું ધ્યાન ન રાખ્યું શરીર તકલીફ કરે. નહીં ખાવામાં ધ્યાન રાખવું, નહીં હોવામાં ધ્યાન રાખવું, નહીં જાગવામાં ધ્યાન રાખવું, તો એ તો એનું કામ કરે. કરેલા કર્મના બદલા ભોગવવા પડે. ધ્યાન ન રાખ્યું હોય તો પીડા આવે. શરીરનું ધ્યાન નથી રાખ્યું તો પીડા આવે. લાડવા ખાવા જોઈએ ને તો શરીર બી હરખું. લાડવા ન ખાતા ને, લાડવા ખાવા જોઈએ, ગળું ગળું ખાવું જોઈએ, કઈક માલ માલ ખાવું જોઈએ તો વાંધો ન આવે. હવે એ ધંધો જ ન કર્યો માલ માલ ખાવાનો તો શું થાય? એ નીચે બોલો ગંગા સતી જગ્યાની આરતી આવે, એટલા એને ડિસ્ટર્બ ન થાય નીચે. એટલે જે કર્યું છે એ તો ભોગવવું પડે. તો કે તો હું હવે ગોળી ખા, પણ કીધું તો નહીં કે હવે તું ગોળી ખાઈ કે હાલે બાપ. કબીર સાહેબ કે છે, कहता हूँ कई जात हूँ कई बजाऊ ढोल, एक श्वास चल जात है तीन भवन के मोल. એક આપણી પાસે એક એવું સાધન છે, એક સાધન છે. એ સાધન છે વિચાર. હા બોલજો. આપણી પાસે એક સાધન છે અને એ સાધન છે વિચાર. પણ એ બંધ થતા નથી, એ નિરંતર રહે છે. આપણે જેટલા બેઠા બધાની અંદર વિચાર ચાલુ જ હોય. આપણે જેટલા બેઠા ને એની અંદર એક વસ્તુ ચાલુ હોય. વિચારને પરમ તત્વ પરમાત્માને જોડી દેવો છે. આ શ્વાસ રહે ને, શ્વાસને પરમ તત્વ પરમાત્માને જોડી દેવો છે. આ વાણી રહે ને, વાણીને પરમ તત્વ પરમાત્માને જોડી દેવી છે. આ દ્રષ્ટિ રહે ને, દ્રષ્ટિ એને પરમ તત્વ પરમાત્માને જોડી દેવી છે. આ પગ રહ્યા ને એને પરમાત્માને જોડી દેવા છે. હાથને પરમાત્માને જોડી દેવા છે. આ કેમ થતું હોય છે આવું? આયો પણ અહીંયા લો लगन जो ऐसी लागे लगन मेरा हो गई मगन वो तो गले गले हरि गुण गाने लगी महलों में पली बन के जोगन. मीरा ने એવું હું દેખાડું કે એને નક્કી થઈ ગયું કે પરમાત્મા એક જ સત્ય છે.
એની પાસે રાજ હતું, પૈસો હતો, કરવાળા હતા, માં કેવી સરસ એની માં જેવી તો માં નહોતી, એનો બાપ એવો, એના સસરા એટલા સરસ, એની સાસુ એટલી સરસ, એની પાસે રૂપિયો એટલો, રાજ કાંઈ ઘટે નહીં. તો પછી શું કામ કે છે, મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ. એને એમ કાનું કીધું, મેરે તો એક માં, મેરે તો એક બાપ, મેરે તો રૂપિયા, મેરે તો રાજ. અને એને એવો સિક્કો માર્યો ને કે ખબર પડી ગઈ કે આખું વિશ્વનું મંગળ અથવા તમામનું મંગળ આ ગિરધર ગોપાલ થી જ થાય. કેવડું નક્કી, એને કેવડી મોટી અનુભૂતિ થઈ છે. પાછું એમ કે છે, મીરાબાઈ ને લાગે તાળે આ ગિરધર વિના કછો ન ભાડી. જેને પરમાત્મા જ દેખાતો હતો તો રાણાજી ઝેર પાયા ગાડી ગાડી રે એ ભક્તિ ના માટે. એને ઝેર આપ્યું તો એને ખબર નહોતી કે ઝેર છે, તો કાં પી ગઈ. બોલે આ મીરા પણ નરસિંહ મહેતા જુઓ, એ હારને કાજે નવ. પરમાત્મા એ વાતો કરે છે, આ બધા એની વાત કરું છું તમને. મારી એ અઠલા હરે વાર અમને રે આ માયરા રે પછી રે મારા એ નાથજી એ દોષ ચડશે તમને. જુનાગઢમાં નરસિંહ મહેતાને જેલમાં કોને પૂર્યું હતું તો કે માંડલી કે જુનાગઢના રાજાએ ભગવાન નહોતા પૂર્યા. તો હું કે ઈ કે જો આ હાર તને આ ભગવાનને હાર પહેરાયો ને તને કે ભગવાન મળ્યા, તો કે હા સાચું બોલસ, તો કે હા મારે ભગવાન મળ્યા એમાં મારે ખોટું થોડું બોલે. તો કે જો આ હાર પહેરાયો ને ઈ યાર તારા ગળમ ન આવી જાય તો માર નાખીશ. તો એને હાર ને કાજે નવ મારીએ. એ જુનાગઢના રાજા માંડલિક અમને જોઈને માંડલિક ને નો કીધું, એને કીધું એ હરિવાર પરમાત્મા ને કીધું. એટલે પરમાત્મા એને પૂર્યો તો માંડલિકે પૂર્યો તો. અજબ ગજબ છો, કઈ સમજાય નહીં એવું. મને કઈ આમાં સમજાતું જ નથી, કોપરામાં નથી પડતું. એને એમ ન કીધું કે હે માંડલિક તું મને, હું ભગવાન ને કહી દઈશ તે મને ન છોડાયો હતો. એને એમ ન કીધું, એને તો ચોખ્ખા શબ્દ હે પરમાત્મા હાર ને હાથે મારી નાખીશ તો કહેવા કે તારો દોષ પાછો તરત ચડશે. તો ઓલો આવ્યો પરમાત્માને જોયો કેમ છે, એને કઈ રીત નક્કી થઈ ગયું પરમાત્મા જ છે. આપણને હમણાં દ્વારકા વાળો આવે તો નક્કી કેમ કરશું કે આ દ્વારકા વાળો જ છે? ખબર તો પડે ને, ખબર તો પડી જાય ને કે આ દ્વારકા વાળો આવી ગયો. એમ એ આવ્યો, હવે આખા વિશ્વનો નાથ આવી ગયો, કાંઈ ઘટે નહીં. બાપભાઈ આવે તો ખબર પડે, અશોકભાઈ આવે તો ખબર પડે, ગુડિયો આવે તો ખબર પડે, ગુણુબા આવે તો ખબર પડે, આ ભરતભાઈ આવે તો ખબર પડે, મંજુબેન આવે, ગોવર્ધનભાઈ અને રવજીભાઈ આવ્યા. કાલી કે મારી સત્સંગ ભજન પ્રસાદ છે. રવજીભાઈ આવે તો ખબર પડે, ઘનશ્યામ આવે તો ખબર પડે, ઘનશ્યામ આવ્યો. આ દાદા આવે તો ખબર પડે. આખા વિશ્વનો નાથ આવે તો એ આમ કઈ ખબર ન પડે આખા વિશ્વનો નાથ આવી ગયો. અને આવે કે નહીં આવે ને તો આપણે એને મળવું, એની યાર વાતો કરવી. એ રે વાતો નો રંગ લાગ્યો રાણાજી અમને આ હરિના ભજનની ટેવ પડી. એવી ટ્રેનમાં બેવું ને કે પછી ટ્રેનમાં આજ નહીં તો કાલ નહીં તો પરમ નહીં તો એક દી ગમે ત્યારે પણ જાય એના ઘરમાં એ રાણાજી અમને આ હરિના ભજનની ટેવ. એવી ટ્રેનમાં જ બેહાય. ગોરધનભાઈ તમે જમાડશો ને એટલે આ બધા જેટલું જમે એના કરતા હું વધારે ભાવથી જમીશ, એમાં કાંઈ શંકા નથી. કોક તો ભાવથી જમે ને કોક ઉતાવળે જમે, જલ્દી કઈક હોય મને હું ખબર પડે. હું એટલા બધા પ્રેમથી પ્રસાદ લઈશ ને કે જેની સીમા નહીં.
તો હું તો પ્રેમ કરું જ છું. જો જમવાનું તો પ્રેમથી જમીશ. તો તમે લોકો બધા તમે લોકો જમશો એને કરતા હું વધારે ખાઈશ. ભૂલ ન કરતા. ભલે હું અડધી રોટલી ખાઉં, એની યાર કાંઈ મતલબ નથી. હું તો ગેરંટી દઉં તમને, હું પ્રેમથી જમવાનો હોઉં. તમે ગમે મને થાળી પછાડીને આપશો ને તોય પ્રેમથી જમીશ, અને પ્રેમથી આપશો ને તોય પ્રેમથી જમીશ. કારણ કે પ્રેમ છે ને પરમાત્માનું સ્વરૂપ છે. અલા મજા કરી લ્યો ને, આનંદ કરી લ્યો ને યાર. અને આનંદ છે ને પાછું બ્રહ્મનું સ્વરૂપ છે. પરમાત્માનું સ્વરૂપ જ આનંદ છે. આખા વિશ્વમાં પરમાત્મા છે કેમ નક્કી થાય? અહીંયા ઉભું રહેવું હોય તો ઓલા નામદેવ મહારાજ છે ને, આમ બારથી અઘરું છે, બહુ અઘરું હોય. ભૂલ ન કરતા. મને તો અઘરું લાગે. આખા વિશ્વમાં પરમાત્મા સિવાય કાંઈ નથી. આમ પરમાત્મા તો છે ને, તો પરમાત્મા તો આખા વિશ્વમાં હોય ને, તો એના સિવાય હોય શું બીજું? પણ નક્કી તો નક્કી કાં નથી થતો. ઓલા નામદેવ મહારાજ હતા ને, આમ રોટલીનો ટુકડો ઉઘરાવા જાય. આમ બધું ધ્યાન આપજો ગોરધનભાઈ. રોટલીનો ટુકડો ઉઘરાવીને અહીંયા આવ્યા ને કે હું થોડીક સ્નાન કરી પૂજા વિધિ કરીને પછી કે આ ટુકડો હું વેચવા જાય. રોટલીના ટુકડા ઉપર સ્નાન કરીને આવ્યા ને ત્યાં કૂતરાએ રોટલીનો ટુકડો પકડ્યો અને ભાગ્યો. તો નામદેવ મહારાજ પાછળ દોડ્યા. હે પ્રભુ, કે આમાં હજી ઘી ચોપડવાનું બાકી, તમે ખમી જાઓ, ઘી ચોપડી દો પછી તમે ખાજો. તો ભગવાન પ્રગટ થઈ ગયા. અને આ માણામાં મને પરમાત્મા નો દેખાય તો ક્યાં જવું, કેમ કરવું? આમાં માણામાં ભગવાન જોવો, કેમ જોવો? આખા વિશ્વમાં પરમાત્મા સિવાય કેમ નથી, એના સિવાય કોઈ નથી, એમ કેમ નક્કી થાય? એકનાથ મહારાજ હતા, કાવડ લઈને જતા હતા ગંગાના કિનારે. ભોળાનાથને જળ ચડાવવા માટે કાવડ લઈને જતા હતા. કાવડિયા કહેવાય. અને અત્યારે શ્રાવણ મહિનો ને એટલે કાવડિયા કેટલા બધા ગંગાનું જળ પડીને ઠેઠ ક્યાંય ને ક્યાંય કેટલું કિલોમીટર મોઢે હાલીને ગંગાનું જળ હોય ને એ આમ નાખી હોય લાકડી, બે બાજુ કાવડમાં ગંગા જળ હોય, પાવા જતા હતા. અને બધા ભેગા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ. એમાં રસ્તામાં એક ગધેડો પાણી 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 તડફડે. ઓલા બધા એકનાથ કેવો ભોળો નાથ કાંઈ ઘટે નહીં. મારો બાપ તું અહીંયા જોઈ કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ગધેડાને પાણી પાયું. ઓલા બધા ક્યાં ગયા? ગધાને પાણી પાય. અને હું કરું કઈ બહાર નથી. આટલી મહેનત કરીને આવ્યો, અમે ભોળો નાથ છે ને ગધાને પાણી પાય, ગધાને પાણી પાય. હા, આનું તો પૂરું થઈ ગયું છે. ગધાને પાણી પાય. અને જ્યાં ઓલા આગળ ગયા ને ત્યાં તો ભોળો નાથ તારી બંદી પહોંચી ગઈ. વહાં શિવલિંગમાં એકનાથ એકનાથ એકનાથ. એટલે મારે કેમ આ કઈ ગોઠવેલું પરમાત્મા ગોઠવેલો નથી. ગોઠવણી વાળો પરમાત્મા નથી. આપણને એમ લાગે કે મને એમ લાગે હું ગોઠવું એમ પરમાત્મા એમ ન હોય. એમ ન હોય. એ તો એને મોજ પડે એમ હોય. એટલે સ્વતંત્ર દશા આપી છે દરેક ની અંદર પરમાત્માને પામવાની સ્વતંત્ર દશા છે. ગુણુબાને મોજ આવે ને એમ એનું ભજન છે, અને ગુડિયાને મોજ આવે ને એમ એનું મોજ છે. એનું ભજન એમ છે. બટુકભાઈ ને મોજ આવે ને એમ બટુકભાઈ ની મોજ છે. ભરતમાં મોજ કરો તો ખરી. તમે માણો ને, માણવો રે હોય તો રસ, આ માણી લેજો પાનબાઈ, પ્યાલો આવ્યો છે અચૂક. આવો અવસર પાછળ ન આવે. કાલે ગોરધનભાઈ આમ ભેગા થવું થાય. આમ હમણાં દીકરીને લગ્ન હોય કે દીકરાને લગ્ન હોય તો એને શું કે અવસર, એમાં અવસર છે. અવસર મનુષ્ય જન્મ છે ને, મારા બાપ મોટામાં મોટો અવસર છે. આવો અવસર પાછો ન મળે, ગેરંટી ન મળે.
હવે એને માણવાની રીત છે ને એ દરેકની સ્વતંત્ર છે. સમજાય છે કેટલી બધી સ્વતંત્રતા પરમ તત્વ પરમાત્માએ આપી છે. દરેક જીવને સ્વતંત્ર ગતિ આપી. કેવડી કરુણા. એને જેમ ભજન કરવું એમ, જેમ હાલવું એમ હાલે. દરેકને સ્વતંત્ર દશા આપી. આ ખોપરા ઉતરે. દરેકને સ્વતંત્ર દશા છે. આ ભાઈનું ભજન કરવાની સ્વતંત્ર દશા, તો આની ભજન કરવાની સ્વતંત્ર દશા. એને મોજ આવે એમ ભજન કરે એ સ્વતંત્ર છે, અને એ કરે એમ અને હાલે એમ જ. એ ઓલો કે છે મને કબૂલ છે. મૂળ વસ્તુ, પોતાની મૂળ વસ્તુ. બટુકભાઈ ને મોજા, બટુકભાઈ ની સ્થિતિ છે એટલે આ ઓલો ના નથી પાડતો. કેટલો કરુણાનો સાગર છે. કોક દી જોવો તો ખરી. મારે કાયમ ખબર 6 વાગી જાય, ખબર ન પડે. 6 હુવા એલા હોવાનું નથી. ખબર પાડજો પણ અત્યારે આરતી ને થાર માં જય થઈ જાય મારી માં. હાલો મારે લાખ રૂપિયા બાપો થઈ ગયો.